નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અગાઉ મેં એક વિડીયો બનાવેલો હતો રાશન કાર્ડ અકાઉન્ટ ડિલીટ કેવી રીતે કરવું, માય રાશન એપ પર જે અકાઉન્ટ બનાવીએ તે ડિલીટ કેવી રીતે કરવું। તો આ વિડીયોમાં ઘણી બધી કમેન્ટ આવેલી હતી કે ડિલીટ થતું નથી। આમાં આપણે કમેન્ટ જોઈ શકો છો, નથી થતું, હમણાં ડિલીટ કરી જુઓ, થાય છે કે નહીં। તો આ બધી કમેન્ટ આવી હતી, જેના લીધે આપણે હવે આ વિડીયો બનાવી રહ્યા છીએ। हमें જોઈ શકો છો, हम अकाउंट डिलीट नहीं हो रहा है, अकाउंट डीएक्टिवेट नहीं होता है, ओटीपी નથી આવતી। આ બધા પ્રશ્નોના જવાબ આપણે જોઈ લઈએ કે શું પ્રોબ્લેમ છે, કેમ થતું નથી તે આપણે જોવા માટે સ્પેશિયલ આજે મેં માય રાશન એપ્લિકેશન ઓપન કરી લીધી છે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયો આવે એના નોટિફિકેશન તમને મળી જાય। તો સૌપ્રથમ તો માય રાશન એપ્લિકેશન ઓપન કરવાની છે, ત્યારબાદ આ પ્રોફાઇલ પર જવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો પ્રોફાઇલ, એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીંયા તમને ઘણા બધી ઓપ્શન જોવા મળશે, એમાં છેલ્લું ઓપ્શન છે અકાઉન્ટ નિષ્ક્રિય કરો, તો એના પર ક્લિક કરવાનું છે। આના પર ક્લિક કરશો એટલે આવી રીતના તમને બોક્સ જોવા મળશે, એમાં લખેલું છે એકાઉન્ટ નિષ્ક્રિય કરો, અને શું તમે ખરેખર એકાઉન્ટ નિષ્ક્રિય કરવા માગો છો, તમને પૂછશે તો તમને યસ કરવાનું છે। યસ કરશો એટલે આવી રીતના પ્રોસેસ થશે અને આવી કંઈક એરર આવી જાય છે। અહીં જોઈ શકો છો તમે, આવું કંઈક એરર આવે છે, જે પહેલાં અગાઉ નહોતું આવતું। હવે મેં આજે આ ટ્રાય કરી, બધાની કમેન્ટ આવતી હતી એટલા માટે ચેક કરવા માટે ટ્રાય કરી, તો આવી એરર આવે છે। તો અગાઉ આવું નહોતું આવતું, પહેલાં ડિલીટ કરવા માટે આપણે પ્રોસેસ કરીએ એટલે આમાં ઓપન થતું હતું પેજ, અને કયા કારણથી તમે ડિલીટ કરવા માગો છો એ રીઝન સિલેક્ટ કરીને સબમિટ કરો એટલે તમારું અકાઉન્ટ ડિલીટ થઈ જતું હતું। પણ હવે આવું આવે છે એટલે કદાચ બની શકે કે એપ્લિકેશનને અપડેટ કરતા હોય, એમાં કંઈ નવી પ્રોસેસ એન્ટર કરતા હોય જેના લીધે આવું આવતું હોય, તો આવું બની શકે। એટલે કે થોડોક સમય રાહ જોઈ લઈએ, પાછળ કંઈક આવું ખુલે છે પણ આગળની સાઈડ આવું અપડેટ આવે છે। તો આના એપ્લિકેશનમાં હું મેલ કરું છું અને કોન્ટેક કરવાનો ટ્રાય કરું છું, જો રિપ્લાય મળશે તો હું પાછો વિડીયો બનાવીશ કે આવું શા માટે આવે છે। તો ત્યાં સુધી આ વિડીયોને આપણે આટલે સુધી રાખીએ, અને નવી કોઈ ઇન્ફોર્મેશન મળશે, આ પાછળની સાઈડ આવે છે વી વિલ બી ડિલીટ ફ્રોમ માય રાશન એપ વિથિન 48 hours, તો પાછળ લખાઈ ગયેલું આવે છે પણ ઉપરની સાઈડ આવું લેયર શા માટે આવે છે એની કંઈ ખબર નહીં। તો આપણે એપ્લિકેશનનો કોન્ટેક કરવાની ટ્રાય કરશું, જવાબ મળશે તો ફરી વિડીયો બનાવશું। એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી એની નોટિફિકેશન તમને મળી જાય।